हेलो एवरीवन, આજનો આપણો ટોપિક છે ડિફરન્સિએશન ઓફ એફ ઓફ એક્સ યુઝિંગ ફર્સ્ટ પ્રિન્સિપલ ઓફ ડેરિવેટિવ્સ. ડેરિવેટિવના ફર્સ્ટ પ્રિન્સિપલનો ઉપયોગ કરી અને એફ ઓફ એક્સનું ડિફરન્સિએશન કઈ રીતે કરવું. તો એના માટે આગળના જે ઇન્ટ્રોડક્શનવાળો લેક્ચર છે એમાં આપણે સિમ્પલ ફોર્મ્યુલા જોયેલી છે. જો સિમ્પલ ફોર્મ્યુલાનો યુઝ કરી અને તમે ડિફરન્સિએશન કરો તો એક સ્ટેપમાં આન્સર મળી જાય. પણ અમુક જ્યારે એક્ઝામમાં આવે ત્યારે તમને એવું કીધેલું હોય કે આ એક્ઝામ્પલ ફર્સ્ટ પ્રિન્સિપલનો યુઝ કરી અને સોલ્વ કરો, અથવા એવું કીધું હોય કે ડેફિનેશનનો યુઝ કરી અને એક્ઝામ્પલ સોલ્વ કરો, ત્યારે આપણે આ મેથડ યુઝ કરવાની છે. હવે આ મેથડમાં બે ફોર્મ્યુલા આપણે સમજવાની છે. એ બે ફોર્મ્યુલા જ્યારે તમને અલગ અલગ ફંક્શન આપેલા હોય ત્યારે કઈ ફોર્મ્યુલાનો યુઝ કરશું તે જોઈ લઈએ. ફર્સ્ટ આપેલું છે ફોર એલ્જિબ્રિક એન્ડ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, એટલે કે જ્યારે તમને એલ્જિબ્રિક અથવા ટ્રિગોનોમેટ્રિક ફંક્શન આપેલું હોય ત્યારે કઈ ફોર્મ્યુલાનો યુઝ કરશું. તો કે જે તમને ફંક્શન આપેલું છે એ એફ ઓફ એક્સ આપેલું છે, એનું આપણે ડિફરન્સિએશન કરવાનું છે, એટલે એફ ડેશ એક્સ ફાઇન કરવું પડશે. એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ટી ટેન્ડ્સ ટુ એક્સ એફ ઓફ ટી માઇનસ એફ ઓફ એક્સ અપોન ટી માઇનસ એક્સ. બરાબર છે. અહીંયા આપણે એફ ઓફ એક્સ આપેલું હશે, એના ઉપરથી તમને એફ ઓફ ટીની વેલ્યુ મળી જશે અને ટી માઇનસ એક્સ એઝ ઇટ ઇઝ મૂકી દેવાના રહેશે. સેકન્ડ ફોર્મ્યુલા છે ફોર લોગેરિધમિક એન્ડ એક્સપોનેન્શિયલ ફંક્શન, એટલે કે લોગવાળા અને ઈ રેસ ટુ એક્સ, એ રેસ ટુ એક્સ, 3 રેસ ટુ એક્સ એવા કોઈ પણ ફંક્શન આપેલા હોય ત્યારે આપણે કઈ ફોર્મ્યુલાનો યુઝ કરશું. એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ અપોન એચ. આ ફોર્મ્યુલા સમજવા માટે ફર્સ્ટ તો આપણને અલ્જિબ્રિક ફંક્શન, ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, લોગેરિધમિક ફંક્શન, એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે કેવા ફંક્શન એ ખ્યાલ હોવો જોઈએ. તો ફર્સ્ટ તમને આપેલું છે કે અલ્જિબ્રિક ફંક્શન. અલ્જિબ્રિક ફંક્શન એટલે કે કોઈ પણ એક્સવાળા પોલિનોમિયલ તમને આપેલી હોય, એક્સ સ્ક્વેર, એક્સ ક્યુબ, એક્સ સ્ક્વેર પ્લસ 5x, રૂટ એક્સ, એવા કોઈ પણ ફંક્શનને અલ્જિબ્રિક ફંક્શન કહેવાય. એના પછી ટ્રિગોનોમેટ્રિક ફંક્શન કે જેમાં સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક એવા ફંક્શનનો યુઝ થતો હોય અને ટ્રિગોનોમેટ્રિક ફંક્શન કહેવાય. લોગેરિધમિક ફંક્શનમાં લોગવાળા બધા જ ફંક્શન, લોગ 2x, લોગ એક્સ સ્ક્વેર, લોગ એક્સ એવા ફંક્શન. એના પછી એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે કે ઈ રેસ ટુ એક્સ, એ રેસ ટુ એક્સ, 2 રેસ ટુ એક્સ, ઘાતમાં એક્સ આપેલી હોય એવા બધા જ ફંક્શન. એટલે જ્યારે તમને અલ્જિબ્રિક અને ટ્રિગોનોમેટ્રિક ફંક્શન આપેલા હોય ત્યારે ફર્સ્ટ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે, અને લોગેરિધમિક અને એક્સપોનેન્શિયલ ફંક્શન આપેલા હોય ત્યારે આપણે સેકન્ડ ફોર્મ્યુલાનો યુઝ કરીશું. અહીંયા તમે કોઈ પણ ફોર્મ્યુલાનો ગમે તે ફંક્શન આપેલું હોય તો યુઝ કરી શકો, પણ જે તે અહીંયા તમને આપેલું છે, ડિફાઇન કરેલું છે કે આ ફંક્શન હોય ત્યારે આ ફોર્મ્યુલા અને આ ફંક્શન હોય ત્યારે આ ફોર્મ્યુલા, એ રીતે તમે ફોર્મ્યુલાનો યુઝ કરો તો તમે એક્ઝામ્પલ ઇઝીલી સોલ્વ કરી શકો. એક્ઝામ્પલ જોઈએ આ મેથડને લગતા. ડિફરન્શિએટ રૂટ એક્સ યુઝિંગ ડેફિનેશન. જો હવે અહીંયા તમને રૂટ એક્સ આપેલું છે, આગળના એક્ઝામ્પલમાં, આગળના લેક્ચરમાં આપણે જોયેલું છે સિમ્પલ ફોર્મ્યુલામાં કે રૂટ એક્સનું ડિફરન્શિએશન 1/2 રૂટ એક્સ થાય. તો અહીંયા આપણી પાસે આ એક્ઝામ્પલનો આન્સર પણ છે, રૂટ એક્સ એટલે કે આન્સર તમને મળશે 1/2 રૂટ એક્સ. પણ અહીંયા તમને એવું કીધું છે કે ડિફરન્શિએટ રૂટ એક્સ યુઝિંગ ડેફિનેશન, અથવા એવું કે યુઝિંગ ફર્સ્ટ પ્રિન્સિપલ ઓફ ડેરિવેટિવ, ત્યારે આપણે આ મેથડનો યુઝ કરી અને એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. હવે અહીંયા રૂટ એક્સ આપેલું છે એટલે એક્સવાળા કોઈ પણ ફંક્શન આપેલા હોય તો એમાં આપણે ફર્સ્ટ ફોર્મ્યુલાનો યુઝ કરી શકીએ, અલ્જિબ્રિક ફંક્શન. બરાબર છે. તો અલ્જિબ્રિક ફંક્શન હોય ત્યારે આપણે કઈ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે, તો કે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ટી ટેન્ડ્સ ટુ એક્સ એફ ઓફ ટી માઇનસ એફ ઓફ એક્સ અપોન ટી માઇનસ એક્સ. હવે અહીંયા સોલ્યુશન જોઈએ. લેટ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ રૂટ એક્સ. જે તમને ફંક્શન આપેલું છે એને તમે રૂટ એક્સ કહી દો. બરાબર. જે ફંક્શન આપેલું છે એને એફ ઓફ એક્સ નામ આપી દો. ધેરફોર એફ ઓફ એક્સ પરથી આપણે એફ ઓફ ટીની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. આપણે ચેપ્ટર નંબર 2માં ફંક્શન એન્ડ લિમિટમાં જે ફંક્શનનો કોન્સેપ્ટ સમજ્યા છીએ એમાં મેં તમને કીધેલું હતું કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ રૂટ એક્સ હોય તો એફ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ રૂટ ટી થાય. ડાબી બાજુ તમે એક્સની જગ્યાએ જે વેલ્યુ મૂકો છો એ જ વેલ્યુ તમારે જમણી બાજુ એક્સની જગ્યાએ મૂકવાની થાય. તો ધેરફોર એફ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ રૂટ ટી. Now f dash x is equal to limit t tends to x f of t minus f of x upon t minus x. હવે અહીંયા જે આગળની બધી જ વેલ્યુ છે એ ઇક્વેશનમાં મૂકી દઈએ. ઇઝ ઇક્વલ ટુ લિમિટ t tends to x રૂટ t માઇનસ રૂટ x upon t minus x.
હવે તમે આ એક્ઝામ્પલને જુઓ તો આ જે એક્ઝામ્પલ છે એ ચેપ્ટર નંબર 2માં લિમિટનો એક્ઝામ્પલ બની ગયો છે, બરાબર છે. હવે લિમિટના એક્ઝામ્પલમાં જ્યારે તમને સ્ક્વેર રૂટ દેખાય ત્યારે આપણે ટાઈપ નંબર 3નો યુઝ કરતા હતા, કરણી કરીને, રેશનલાઇઝ કરીને. અથવા તમે ટીની જે વેલ્યુ છે એ એક્સની જગ્યાએ મૂકો અને જો તમને છેદ 0 મળે તો આપણે ટાઈપ નંબર 2નો યુઝ કરી શકીએ અને છેદ નોન 0 મળે તો ટાઈપ નંબર 1નો યુઝ પણ કરી શકીએ. તો અહીંયા જુઓ તમે તો ફર્સ્ટ તમને સ્ક્વેર રૂટ દેખાય છે એટલે આપણે એ યુઝ કરી શકીએ ટાઈપ નંબર 3. એના પછી છેદ 0 બને છે એટલે આપણે ફેક્ટર પાડી અને એ મેથડ પણ કરી શકીએ. પણ અહીંયા જ્યારે સ્ક્વેર રૂટ દેખાતું હોય એટલે ટાઈપ નંબર 3નો યુઝ કરો તો એક્ઝામ્પલ ઇઝીલી સોલ્વ થઈ જાય. તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ ટી ટેન્ડ્સ ટુ એક્સ રૂટ ટી માઇનસ રૂટ એક્સ ઇન્ટુ, હવે માઇનસ આપેલા છે તો પ્લસ લઈ અને મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરી શકીએ, ઇન્ટુ રૂટ ટી પ્લસ રૂટ એક્સ અપોન ટી માઇનસ એક્સ ઇન્ટુ રૂટ ટી પ્લસ રૂટ એક્સ. હવે અંશમાં તમને રૂટ ટી પ્લસ રૂટ એક્સ ઇન્ટુ રૂટ ટી માઇનસ રૂટ એક્સ આપેલું છે એટલે એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી વાળી ફોર્મ્યુલાનો યુઝ કરી શકીએ, બરાબર છે. એ માઇનસ બી ઇન્ટુ એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો અહીંયા રૂટ ટીનો સ્ક્વેર માઇનસ રૂટ એક્સનો સ્ક્વેર, રૂટ અને સ્ક્વેર કેન્સલ કરી શકાય એટલા માટે ઇઝ ઇક્વલ ટુ લિમિટ ટી ટેન્ડ્સ ટુ એક્સ ટી માઇનસ એક્સ અપોન ટી માઇનસ એક્સ ઇન્ટુ રૂટ ટી પ્લસ રૂટ એક્સ. ટી માઇનસ એક્સ કેન્સલ કરી શકાય ઇઝ ઇક્વલ ટુ લિમિટ ટી ટેન્ડ્સ ટુ એક્સ 1 અપોન રૂટ ટી પ્લસ રૂટ એક્સ. હવે જુઓ અહીંયા ફરીથી આપણે લિમિટની ટાઈપ નંબર 1 ચેક કરીએ તો છેદમાં તમે એક્સ ટીની જગ્યાએ એક્સ મૂકો તો રૂટ એક્સ મળે છે એટલે છેદ નોન ઝીરો મળશે. છેદ નોન ઝીરો મળતું હોય ત્યારે આપણે ટાઈપ નંબર 1નો યુઝ કરી અને લિમિટ દૂર કરી શકીએ. તો ઇઝ ઇક્વલ ટુ 1 અપોન રૂટ એક્સ પ્લસ રૂટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 રૂટ એક્સ. ધેટ ઇઝ આન્સર. આ એક્ઝામ્પલ એક બીજી મેથડથી પણ સોલ્વ કરી શકાય છે જે મેં અહીંયા તમને આપેલી છે કે લિમિટ ટી ટેન્ડ્સ ટુ એક્સ એફ ઓફ ટી માઇનસ એફ ઓફ એક્સ અપોન ટી માઇનસ એક્સ. ફોર્મ્યુલા તો આ જ યુઝ થશે પણ લિમિટની એક અલગ મેથડથી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ જે તમને ફોર્મ્યુલા દેખાય છે સાઈડમાં કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એક્સ રેસ ટુ એન માઇનસ એ રેસ ટુ એન અપોન એક્સ માઇનસ એ. આ ફોર્મ્યુલાનો યુઝ કરી અને આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ. તો આ ફોર્મ્યુલા આપણે આગળના એક લેક્ચરમાં ડિસ્કસ કરેલી છે, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તે તમે જોઈ શકો છો જો તમારે આ મેથડથી એક્ઝામ્પલ સોલ્વ કરવો હોય તો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ફાઇન્ડ ડેરિવેટિવ બાય ડેફિનેશન એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ એક્સ. હવે અહીંયા જે એક્ઝામ્પલ આપેલો છે એફ ઓફ એક્સ, ફર્સ્ટ આપણે ચેક કરવાનું છે કે જે ફંક્શન છે એ કેવું ફંક્શન આપેલું છે. તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ એક્સ. ઈ રેઝ ટુ એક્સ એટલે કે એક્સપોનેન્શિયલ ફંક્શન થશે. એક્સપોનેન્શિયલ ફંક્શન માટે આપણે સેકન્ડ ફોર્મ્યુલાનો યુઝ કરવો પડશે. તો સોલ્યુશન વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ એક્સ. હવે અહીંયા એફ ઓફ એક્સને તમે વાય નામ આપો તો તમારે ડીવાય બાય ડીએક્સ ફાઇન કરો અથવા એફ ડેશ એક્સ ફાઇન કરો, બે એક જ થાય. ધેરફોર ડીવાય બાય ડીએક્સ અથવા એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 એફ ઓફ એક્સ પ્લસ એચ માઇનસ એફ ઓફ એક્સ અપોન એચ. હવે અહીંયા જે આ ફોર્મ્યુલા છે લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0, અહીંયા તમને એફ ઓફ એક્સની વેલ્યુ આપેલી છે ઈ રેઝ ટુ એક્સ, એના ઉપરથી આપણે એફ ઓફ એક્સ પ્લસ એચની વેલ્યુ ફાઇન કરી શકીએ. કઈ રીતે? ચેપ્ટર નંબર 2 ફંક્શનનો યુઝ કરીએ તો જે તમે વેલ્યુ એક્સની જગ્યાએ ડાબી બાજુ મૂકો છો એ જ વેલ્યુ આપણે એક્સની જગ્યાએ જમણી બાજુ મૂકવાની થાય. તો ઇઝ ઇક્વલ ટુ, અથવા ફર્સ્ટ આપણે એફ ઓફ એક્સ પ્લસ એચ મેળવી લઈએ તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ એક્સ. ધેરફોર એફ ઓફ એક્સ પ્લસ એચ ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ એક્સ પ્લસ એચ. બરાબર છે. એક્સની જગ્યાએ ડાબી બાજુ તમે એક્સ પ્લસ એચ મૂકો છો તો જમણી બાજુ પણ એક્સની જગ્યાએ એક્સ પ્લસ એચ મૂકવો પડે. ઇઝ ઇક્વલ ટુ લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 ઈ રેઝ ટુ એક્સ પ્લસ એચ માઇનસ ઈ રેઝ ટુ એક્સ અપોન એચ ઇઝ ઇક્વલ ટુ, હવે ઘાતનો સરવાળો હોય તો એને મલ્ટિપ્લિકેશનના ફોર્મમાં લખી શકીએ. ધેરફોર લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ એચ માઇનસ ઈ રેઝ ટુ એક્સ અપોન એચ. હવે અંશમાં અમે અહીંયા તમે જુઓ તો બંને પદ જે આપેલા છે એમાં ઈ રેઝ ટુ એક્સ આપેલું છે તો બંનેમાંથી આપણે ઈ રેઝ ટુ એક્સને કોમન કાઢી લઈએ. ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 ઈ રેઝ ટુ એચ માઇનસ 1 અપોન એચ. હવે અહીંયા જે લિમિટ આપેલી છે એચ ટેન્ડ્સ ટુ 0 આપેલી છે, એક્સ આપેલો નથી લિમિટમાં, બરાબર છે. એટલે આ એક્સવાળું ટર્મ આપણે લિમિટની બહાર કોન્સ્ટન્ટ તરીકે બહાર કાઢી શકીએ. જો તમને
એક્સ ટેન્ડ્સ ટુ 0 આપેલું હોય લિમિટમાં તો આપણે એક્સવાળું ટર્મ છે એ લિમિટની બહાર લખી શકીએ નહીં. ઇઝ ઇક્વલ ટુ લિમિટ એચ ટેન્ડ્સ ટુ 0 e રેસ ટુ એચ -1 અપોન એચ. હવે e રેસ ટુ એચ -1 અપોન એચ જે આપેલું છે એની બરાબર આપણે 1 લખી શકીએ બાય લિમિટ ફોર્મ્યુલા. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 e રેસ ટુ એક્સ -1 અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ e બેઝ e ઇઝ ઇક્વલ ટુ 1. તો ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ એક્સ ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ એક્સ. ધેટ ઇઝ આન્સર. તો ખાસ ધ્યાન રાખવાનું છે ક્યુ ફંક્શન આપેલું છે એના ઉપરથી આપણે કઈ ફોર્મ્યુલાનો યુઝ કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજી આના 1-2 એક્ઝામ્પલ જોવાના છે. થેન્ક યુ.